નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વચાણમ નમો લોએ સવ સાહુણમ શ્રી વિતરાગાય નમઃ. સર્વ સામાન્ય પ્રતિક્રમણ આવશ્યક. પ્રતિક્રમણના બે પ્રકાર છે, એક નિશ્ચય અને બીજું વ્યવહાર. નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળો શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે, પાછો વાળે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા. પોતાના શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુદ્ધ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે 6 વિભાગ છે. 1 સામાયિક, 2 તીર્થંકર ભગવાનની સ્તુતિ, 3 વંદન, 4 પ્રતિક્રમણ, 5 કાયોત્સર્ગ અને 6 પ્રત્યાખ્યાન. શ્રી સર્વજ્ઞદેવ અને ભગવાન શ્રી સિમંદર પ્રભુની આજ્ઞા લઈને પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ. પાઠ પહેલો. નમસ્કાર મંત્ર. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વચાણમ નમો લોએ સવ સાહુણમ. શ્રી અરહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. અરિહંત સિદ્ધ આચાર્યને ઉપાધ્યાય મુનિરાજ પંચપદ વ્યવહારથી નિશ્ચયાત્મા. પાઠ બીજો. વંદના તિખુત્થ. તિખુત્થો આયાહીણમ પયાહીણમ વંદામી નમંસામી સત્કારમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવયમ ચેયમ પજ્જુવાસામી. પંચ પરમેષ્ઠીને 2 હાથ જોડી આવર્તનથી 3 વખત પ્રદક્ષિણા કરી હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું, વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય, આપ કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો, તેથી આપની પર્યુપાસના સેવા કરું છું. આપણે બધી મને લાગે છે હજી ગાથા જ લઈએ. ઓકે. હા. પાઠ ત્રીજો. આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે. જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, અખિલ કર્મ તે ક્ષય કરી પામે શિવ પુરવાસ. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાધાર. તે સામાયિક ચિહ્ન કહે, પ્રગટ કરે ભવપાર. રાગ દ્વેષ બે ત્યાગીને તારે સમતા ભાવ. સામાયિક ચારિત્ર તે કહે ચિન્હવર મુનિરાવ. સાવધ્ય વિરત ત્રિગુપ્ત છે, ઇન્દ્રિય સમૂહ નિરુદ્ધ છે. સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવડી શાસને. લેજો પારુલબેન. હા, પણ એટલે આપણે પદ લેવાના છે આજે ગાથા. આજે. સ્થાવર અને ત્રસ સર્વભૂત સમૂહમાં સમભાવ છે, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવડી શાસને. સંયમ નિયમ ને તપ વિશે આત્મા સમીપ છે, જેહને સ્થાયી સામાયિક તેહને ભાગ્યું શ્રી કેવડી શાસને. નહીં રાગ અથવા દ્વેષરો વિકાર જન્મે, જેહને સ્થાયી સામાયિક તેહને ભાખ્યો શ્રી કેવડી શાસને. પારુલબેન લેજો. જે નિત્ય ભરજે આત તેમજ રૌદ્ર બંને ધ્યાનને, સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવડી શાસને. જે નિત્યવર જે પુણ્ય તેમજ પાપ બંને ભાવને,
સ્થાયી સમાયિક દેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે નિત્યવર જે હાસ્ય રતિ તેમજ શોકને સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે નિત્યવર જે ભય જુગુપ્સા વર્જતો સંવેદને સ્થાયી સામાયિક તેહને ભાખ્યું શ્રી કેવળી શાસને. જે નિત્ય ધાવે ધર્મ તે મજ શુક્લ ઉત્તમ જ્ઞાનને સ્થાયી સમાયિક તેહને ભાખ્યો શ્રી કેવળી શાસને. પાઠ ચોથો. હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુ બાખે જીતેન્દ્રિય તેહને. ચિત્તિ મોહ જ્ઞાન સ્વભાવથી જે અધિક જાણે આત્મને પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ ચિત્ત મોહી કહે. જીત મોહ સાધુ તણુ વળી ક્ષય મોહ જ્યારે થાય છે નિશ્ચય વિદો થકી તેહને ક્ષીણ મોહ નામક થાય છે. આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાવ્યક રૂપે કહેવામાં આવે છે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉવચ્ચાયાણમ, નમો લોયે સૌવસાહુણમ. અનન્યના શરણ આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. પ્રથમ પદ આત્મા છે, જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટ પટ આદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપ્રકાશક એવી ચૈતન્ય સત્તાનું સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટ આદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો કોઈને વિશે લય પણ હોય નહીં. બીજું કોઈ છે? ના. ઓકે. ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કઈ ને કઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કરતા ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી આ જો વસ્તુત્વ ગુણ સપના પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કરતા છે. અનુપચરિત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે. ઉપચારથી ઘર નગર આદિનો કરતા છે. બંને આવી ગયા ને, અસ્તિત્વ અને વસ્તુત્વ અને દ્રવ્યત્વ ત્રણેય હા. બે છે ને. અર્થ હા. ક્રિયા સંપન્ન એટલે વસ્તુત્વ અને પરિણામ ક્રિયા એ દ્રવ્યત્વ. બરાબર. right? ના, અર્થ ક્રિયા એટલે વસ્તુત્વ આવ્યો. અને પરિણામ અર્થ ક્રિયા એ પરિણામ દ્રવ્યત્વ. ક્રિયા સહિત એટલે દ્રવ્યત્વ. દ્રવ્યત્વ.
ચોથું પદ આત્મા ભોગતા છે. જે કઈ અને ક્રિયા છે પેલા તો આત્મા છે આવ્યું ને એટલે અસ્તિત્વ અસ્તિત્વ. પેલા બરાબર. ફરીથી ચોથું પદ આત્મા ભોગતા છે. જે કઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે તેવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમની સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું ફળ. જેમ થયા વિના રહેતું નથી તેમ કષાયાદી કે અકષાયાદી જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પાંચમો એટલે પદ જેવા ભાવ કરો એવું તમને ફળ મળે. પાંચમો પદ મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનો કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું. તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મનપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધાત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનાના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. નમો યંતાણમ, નમો સત્તાણમ, નમો આયર્યાણમ, નમો ઉચ્ચારણમ, નમો લોહી સવસા. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જાણવા યોગ્ય છે. તેનો જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહ રહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વ સ્વરૂપ સમજવાને અર્થે કયો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાના અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઈષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગાદિ બાધા રહિત સંપૂર્ણ મહાત્માનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમ જ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવા વાળું
સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કયો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેના ચરણારવિંદ સદાય હૃદયને વિશેષ સ્થાપન રહો. જે છ પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરીએ સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વ કાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે. તે વચનના કિનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મા ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી, એવા જે સત્પુરુષ તેને અત્યંત ભક્તિએથી ફરી ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે. શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે. તે કેવળ જ્ઞાન સર્વ આવ્યા બાદ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રામાં જીવ પામવા યોગ્ય થયો, તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ છઠ્ઠો. શ્રી સદગુરુ વંદન. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, આપા મર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન. આદેહાદિ આજથી વરતો પ્રભુ આધીન, દાસ દાસ હું દાસ છું તેહ પ્રભુનો દીન. સટસ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ, જ્ઞાન થકી ટળવા રવા એ ઉપકાર અમાપ. જે સ્વરૂપ સમજ્યા સોરી પારુલબેન કઈ વાંધો નહીં. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનને જ તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પાઠ સાતમો. સંકેતીનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય બે તત્વો, જે જીવ અને અજીવ તેમનું સ્વરૂપ. વાંચવાનું કે પેલી ગાથા બોલીએ? ના ના આપણે ગાથા જ લઈએ. હા. જીવ ચરિત ચરિત દર્શન દર્શન જ્ઞાન જ્ઞાન સ્થિત સમાય
નિશ્ચય જાણવો, સ્થિત કર્મ પૂતગલના પ્રદેશે, પરસમય જીવ જાણવો. વ્યવહાર નય અભૂતાત દર્શિત સૂત નય ભૂતાત છે, ભૂતાર્થને આશ્રિત જીવ દ્રષ્ટિ નિશ્ચય હોય છે. ભૂતાર્થથી જાણેલ જીવ જીવ વળી પુણ્ય પાપને, આશ્રવ સંવર નિર્જરા, બંધ મોક્ષ તે સમ્યક્ત્વ છે. અબદ્ધ સ્પષ્ટ અનન્ય ને જે નિયત દેખે, આત્મને અવિશેષ અણસંયુક્ત તેને, સૂત નય તું જાણજે. અબદ્ધ સ્પૃષ્ટ અનન્ય છે, અવિશેષ દેખે, આત્મને તે દ્રવ્ય તેમજ ભાવ, જીન શાસન સકલ દેખે ખરે. સ્વભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું ચરી પરમાણુ માત્ર નથી અરે. વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. જીવ પરનો કરતા નથી, પણ પોતાના ભાવોનો કરતા છે, એ બતાવનારું સ્વરૂપ. જીવ કર્મ ગુણ કરતો નથી, નહીં જીવ ગુણ કર્મો કરે, અન્યોન્યના નિમિત્તથી પરિણામ બે ઉતણા બને, એ કારણે આત્મા થરે કરતા ખરે નિજ ભાવથી, પૂતગલ કર્મ કૃત સર્વ ભાવોનો કદિક કરતા નથી. આત્મા કરે નિજને જય મંતવ્ય નિશ્ચય નયતણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. છે મોહયુક્ત ઉપયોગના પરિણામ ત્રણ નાદિના, મિથ્યાત્વને અજ્ઞાન અવિરત ભાવ એ ત્રણ જાણવા. એનાથી છે ઉપયોગ ત્રણવિધ શુદ્ધ નિર્મળ ભાવ, જે ભાવ કંઈ પણ તે કરે તે ભાવનો કરતા બને. જે ભાવ જીવ કરે અરે, જીવ તેહનો કરતા બને, કરતા થતા પૂતગલ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે. પરદ્રવ્યની જીવ જો કરે તો જરૂરત તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે, તેથી નહીં કરતા ઠરે. જે ભાવ જીવ કરે શુભાશુભ તેહનો કરતા ખરે, તેનું બને તે કર્મ આત્મા તેહનો વેદક બને. જે દ્રવ્ય જે ગુણ દ્રવ્યમાં નહીં, અન્ય દ્રવ્યે સંક્રમે સંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને.
જે ભાવને આત્મા કરે કરતા બને તે કર્મનો તે જ્ઞાનમય છે જ્ઞાનીનો અજ્ઞાનમય અજ્ઞાનીનો. વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને. જેમ કનકમય કો ભાવમાંથી કુંડલાદિક ઉપજે પણ લોહમય કો ભાવથી કટકાદિ ભાવો નીપજે તેમ ભાવ બહુવિધ ઉપજે અજ્ઞાનમય અજ્ઞાનીને પણ જ્ઞાનીને તો સર્વ ભાવો જ્ઞાનમય એમ જ બને. ત્રીજું પુણ્ય અને પાપનું સ્વરૂપ છે. કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મને તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે. જેમ લોહનું ત્યમ કનકનું જંજીડ જકડે પુરુષને એવી રીતે શુભ કે અશુભ કૃત કર્મ બાંધે જીવને. પરમાત્મા અણસ્થિત છે તપને કરે વ્રતને ધરે સગડું યતે તપ બાળને વ્રત બાળ સર્વજ્ઞો કહે. વ્રત નિયમને ધારે ભલે તપશીલને પણ આચરે પરમાર્થથી જે બાય તે નિર્વાણ પ્રાપ્તિ નહીં કરે. પરમાર્થ બાહ્ય જીવો અરે જાણે ન હેતુ મોક્ષનો અજ્ઞાનથી તે પુણ્ય ઈચ્છે હેતુ જે સંસારનો. તે સર્વ જ્ઞાની દર્શી પણ નિજ કર્મ રજ આચ્છાદને સંસાર પ્રાપ્ત ન જાણતો તે સર્વ રીતે સર્વને. ચોથું આશ્રવનું સ્વરૂપ જેમાં તથા વિકારી ભાવો આશ્રવ છોડવા લાયક છે એમ બતાવનારું સ્વરૂપ. મિથ્યાત્વને અવિરત કસાયો યોગ સંગ અસંગ છે એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે. વળી તે જ્ઞાનાવરણાદિક કર્મના કારણ બને ને તે મનો પણ જીવ બને છે રાગ દ્વેષાદિક કરે. આત્મા અને આશ્રવ તણું જ્યાં ભેદ જીવ જાણે નહીં ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. આ જીવ જ્યારે આશ્રવોનું તેમ નિજ આત્મા તણું જાણે વિશેષાંતર તદા બંધન નહીં તેને થતું. અશુચિપણો વિપરીતતા એ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. 73 કેમ નથી આપ્યો ભાનુબેન? લાઈન થી નથી એટલે લાઈન થી નથી એ લોકો ચૂઝ કર્યા છે કે જે વધારે ઇમ્પોર્ટન્ટ હોય ને. બરાબર.
આ સર્વ જીવની બત અધ્રુવ શરણહીન અનિત્ય છે. એ દુઃખ ફળ જાણીને એનાથી જીવ પાછો વળે. સંવાદનું સ્વરૂપ જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગમાં ઉપયોગ કોપયોગ નહીં ક્રોધાદિમાં છે. ક્રોધ મહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. લેજો મયુરીબેન. સોરી, હું બહુ મોડી આવી પણ ડોક્ટર જોડે વાત કરતી. એનીવે, અર્થયો એટલે ગુજરાત ગાથા લઈએ છે. જેમાં અગ્નિ તપ્ત સુવર્ણ પણ નિજ સ્વર્ણ ભાવર્ત નહીં તજે. તેમ કર્મ ઉદય તપ્ત પણ જ્ઞાની ન જ્ઞાની પણ તજે. જે ગુજરાતી શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મજ મેળવે. અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મજ તે લહે. પુણ્ય પાપ યોગથી રોકીને નિજ આત્મને આત્મા થકી દર્શન અને જ્ઞાને ઠરી પરદ્રવ્ય ઈચ્છા પરિહરી. દેવ્યાનીબેન લેજો. હા, જે સર્વ સંગ વિમુક્ત ધ્યાવે આત્મને આત્મા વડે નહીં કર્મ કેનો કર્મ ચેતક ચેતતો એકત્વને તે આત્મધ્યાતો જ્ઞાન દર્શનમય આનન્યમય ખરે. બસ અલ્પકારે કર્મથી પ્રવિમુક્ત આત્માને વળે. છઠ્ઠું નિર્જરાનું સ્વરૂપ. સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિજરા કહે છે અને તે બતાવનારું સ્વરૂપ. કર્મો તણો જે વિવિધ ઉદય વિપાક ચિનવર વર્ણવ્યો. તે મુજ સ્વભાવો છે નહીં, હું એક જ્ઞાયક ભાવ છું. મયુરીબેન લેજો. મારે છે. ઓકે. હા. ઉદગલ કરમ રૂપ રાગનો જ વિકાપ રૂપ છે. ઉદય આ છે નહીં મુજ ભાવ નિશ્ચય એક જ્ઞાયક ભાવ છું. સુદ્રષ્ટિએ રીત આત્મને જ્ઞાયક સ્વભાવ જ જાણતો ને ઉદય વિપાક રૂપ તે તત્વજ્ઞાયક છોડતો. કર્મ વિપાક અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેહને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. પરિગ્રહ કદે મારો બને તો હું અજીવ બનું ખરે. હું તો ખરે જ્ઞાતા જ તેથી નહીં પરિગ્રહ મુજ બને. હે દાવવા ભેદાવકો લઈ જાવ નષ્ટ બનો ભલે. વા અન્ય કોરિત જાવ પણ પરિગ્રહ નથી મારો કરે. અનિચ્છક કહ્યો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પુણ્યને. તેથી ન પરિગ્રહ પુણ્યનો તે પુણ્યનો જ્ઞાયક રહે. અનિચ્છક કયો અપરિગ્રહી જ્ઞાની ન ઈચ્છે પાપને. તેથી ન પરિગ્રહી પાપનો તે પાપનો જ્ઞાયક રહે.
સમ્યક ત્વવંત જીવો નિશંકિત તેથી છે નિર્ભય અને છે સપ્ત ભય પ્રવિમુક્ત તેથી તે નિશંક છે. જે કર્મ બંધન મોહ કરતા પાદચારે છેદતો ચિન્મૂર્તિ તે સંકાર હિત સંકેત દ્રષ્ટિ જાણવો. જય જિનેન્દ્ર. સતીશભાઈ, અ, જય જીનેન્દ્ર. આપ તમે લઈ લો પછી એમનો પણ. ઓકે. જે કર્મ ફળને સર્વ ધર્મ તળી નકાંક્ષા રાખતો ચિન્મૂર્તિ તે કાંક્ષા રહિત સમકીત દ્રષ્ટિ જાણવો. સતીશભાઈ લેશે. તમારું મયુરીબેન. પણ. ઓકે. સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સા ભાવ જે નહીં ધારતો ચિન્મૂર્તિ નિર્વિચિકત સમ્યક દ્રષ્ટિ નિશ્ચય જાણવો. સંમૂઢ નહીં જે સર્વ ભાવે સત્ય દ્રષ્ટિ ધારતો એ મૂઢ દ્રષ્ટિ રહિત સમકિત દ્રષ્ટિ નિશ્ચય જાણવો. Singing. Now next bastard. Okay. You want to hear મયુરીબેન તમે મ્યુટ કરજો. ના, કરો. મારે ત્યાંની દિવ્યાની હા બેન હા મેં કર્યો ઓકે. કર્યો. હા. જે સિદ્ધ ભક્તિ સહિત છે ઉપગુહક છે સૌ ધર્મનો ચિન્મૂર્તિ તે ઉપગુહન કર સંખિત દ્રષ્ટિ જાણવો. ઉન્માર્ગ ગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો ચિન્મૂર્તિ તે સ્થિતિ કરણયુત સંકેત દ્રષ્ટિ જાણવો. જે મોક્ષ માર્ગે સાધુ ત્રયનો વત્સલત્વ કરી અહો ચિન્મૂર્તિ તે વાત્સલ્યયુત સંકિત દ્રષ્ટિ જાણવો. ચિન્મૂર્તિ મન રથ પંથમાં વિદ્યા રથારૂઢ ઘૂમતો તે ચીન જ્ઞાન પ્રભાવ કર સમકિત દ્રષ્ટિ જાણવો. બંધનું સ્વરૂપ જીવને રાગ દેશથી બંધ થાય છે માટે બંધ છોડવા લાયક છે તે બતાવનારું સ્વરૂપ. જે માનતો હું મારું ને પર જીવ મારે મુજને તે મૂઢ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. વળી નવ મરે નવ દુખી બને તે કર્મના ઉદય ખરે મેં નવ હણ્યો નવ દુખી કર્યો તુજ મત સુનહી મિથ્યા ખરે. આ બુદ્ધિ છે તુજ દુખિત તેમ સુખી કરો છું જીવને તે મૂઢ મટી તારી અરે શુભ બાંધે કર્મને. મારો તમારો જીવને જે બંધ અધ્યવસાનથી આ જીવ કેરા બંધનો સંક્ષેપ નિશ્ચય નય થકી. સૌ જીવ અધ્યવસાન કારણ કર્મથી બંધાય જ્યાં ને મોક્ષ માર્ગે સ્થિત જીવો કાયત સુકરે ભલા. તિર્યંચનારક દેવ માનવ પુણ્ય પાપ વિવિધ છે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. વળી એમ ધર્મ અધર્મ જીવ અજીવ લોક જે તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી.
એ આદિ અધ્યવસાન વિધ વિધ વર્તતા નહીં, જે મને તે મુનિવરો લે પાય નહીં, શુભ કે અશુભ કર્મો વડે. વ્યવહાર નય એ રીત જાણ, નિશ્ચિત નિશ્ચય નય થકે, નિશ્ચય નયા શ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. જીનવર કહેલા વ્રત સમિતિ ગુપ્તિ વળી તપશીલની, કરતા છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે. મુझ આત્મનિશ્ચય જ્ઞાન છે, મુझ આત્મદર્શન ચરિત છે, મુझ આત્મ પ્રત્યાખ્યાન ને મુझ આત્મ સંવર યોગ છે. મોક્ષનું સ્વરૂપ જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ. બંધો તણો જાણી સ્વભાવ જાણી આત્મનો, જે બંધમાં હે વિરક્ત થાય, કર્મ મોક્ષ હરે અહો. કરે અહો. જીવ બંધ બંને નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞા છીણી થકી છેદતા બંને જુદા પડી જાય છે. જીવ બંધ જા છેદાય રીત, નિયત નિજ નિજ લક્ષણે, ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિશે ફરે, બંધાવું હું એવી કદી ચિંતા ન થાય તે હરે. ત્યમ આત્મા અપરાધી હું, બંધાવું એ મશંક છે, ને નિરપરાધી જીવ નહીં બંધાવું એ મનિશંક છે. જેમાં નેત્ર તેમજ સર્વવિશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ. સર્વ 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 વિશુદ્ધિ જ્ઞાનનું સ્વરૂપ. જેમાં નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદક અરે, જાણે જ કર્મોદય નિર્જરા, બંધ તેમજ મોક્ષને. વ્યવહાર મૂઢ તત્વવિદ પરદ્રવ્યને મારું કહે, પરમાણુ માત્ર ન મારું, જ્ઞાની જાણતા નિશ્ચય વડે. શુભ ને અશુભ અનેકવિધ પૂર્વે કરેલું કર્મ, જે તેથી નિવર્તે આત્મને, તે આત્મા પ્રતિક્રમણ છે. શુભ ને અશુભ ભાવી કર્મ, જે ભાવમાં બંધાય છે, તેથી નિવર્તન જે કરે તે આત્મા પચખાણ છે. શુભ ને અશુભ અનેકવિધ છે, વર્તમાને ઉદિત જે, તે દોષને જે ચેતતો તે જીવ આલોચના ખરે, પચખાણ નિત્ય કરે અને પ્રતિક્રમણ જે નિત્ય કરે, નિત્ય કરે આલોચના તે આત્મા ચારિત્ર છે. જે દ્રવ્ય છે પર તે હને, ન ગ્રહી ન છોડી શકાય છે, એવો જ તેનો ગુણ કો પ્રાયોગીને વૈશ્રસિક છે. તું સ્થાપન જને મોક્ષ પંતે, ધ્યા અનુભવતે હને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. પાઠ 8મો. મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે.
તેથી હવે તેમાં લાગેલા દોષનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. આજ વાંચવાનું ને. હે ભગવાન, હે ભગવાન, મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્યવજ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, અસાધના કરી હોય તે સંબંધી મારા સર્વ પાપ મિથ્યા થાઓ. પાઠ 9મો. 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. હિંસાનું સ્વરૂપ. આત્માના શુદ્ધ ઉપયોગરૂપ પરિણામોનો ખાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. ખરી રીતે કષાય સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. ખરેખર રાગાદી ભાવનું પ્રગટ ન થવું તે અહિંસા છે અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બીજું અસત્યનું સ્વરૂપ. પ્રમાદ કષાયમાં જોડાવાથી જે કંઈ પણ અસત કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઈએ. ત્રીજું ચોરીનું સ્વરૂપ. જે પ્રમાદ કસાઈમાં જોડાવાથી લીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો તેને ચોરી જાણવી અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. ચોથું અબ્રહ્મચર્યનું સ્વરૂપ. પુરુષ વેદ, સ્ત્રી વેદ કે નપુંસક વેદ રૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે અને તેમાં સર્વત્ર પ્રાણીનો વધ હોવાથી હિંસા થાય છે. પરિગ્રહનું સ્વરૂપ. જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવું અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે અને તે અણુવ્રત છે. તેની પ્રતિજ્ઞા શ્રાવકે કરવી. દિગ્વ્રતનું સ્વરૂપ. સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વત આદિ જુદા જુદા સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. 7મું દેશાવગાસિક વ્રતનું સ્વરૂપ. દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકરર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. અનર્થદંડ ત્યાગ વ્રતનું સ્વરૂપ. અર્થ: શિકાર, જય, પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિકનું કોઈ પણ વખતે ચિંતન નહીં કરવું, કેમ કે તે માઠા ધ્યાનનું ફળ કેવળ પાપ જ છે. સામાયિક વ્રતનું સ્વરૂપ. સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરી આત્મા તત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. મયુરીબેન. પૌષદ વ્રતનું સ્વરૂપ. સમસ્ત આરંભથી મુક્ત થઈ સંસારિક દિકમાં શરીરાદિક દિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને પૌષદના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને તે પૌષદનો દિવસ એકાંત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવધ્ય યોગ છોડી સર્વે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ 3 ગુપ્તિમાં સ્થિર થઈ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. 11મું ભોગોપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. શ્રાવકને ભોગ ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા જોઈએ. 12મું અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. દાતાના ગુણ ધરાવનાર ગૃહસ્થે નિર્ગ્રંથ અતિથિને એટલે કે નિર્ગ્રંથ મુનિને પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ 10મો. સંલેખનાનું સ્વરૂપ. મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને
મરણકાળ પ્રાપ્ત થયા પહેલા જ એ સંલેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કસાયને સમ્યક પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવોના અસદભાવને લીધે આત્મઘાત નથી. પાઠ 11મો મિથ્યાત્વનું સ્વરૂપ. પ્રશ્ન: મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર: મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેહમાં દેહ બુદ્ધિ, કુગુરુમાં ગુરુ બુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્ર બુદ્ધિ, અતત્વમાં તત્વ બુદ્ધિ, અધર્મ કુધર્મમાં ધર્મ બુદ્ધિ ઇત્યાદિ વિપરીતાભિનિવેશ અભિપ્રાય રૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે: એકાંતિક મિથ્યાત્વ, વિપરીત મિથ્યાત્વ, સાંશયિક મિથ્યાત્વ, અજ્ઞાનિક મિથ્યાત્વ અને વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. એ પદાર્થોનું સ્વરૂપ અનેક ધર્મવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મ માનવો તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. બીજું, દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતા રૂપ ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિર્ગ્રંથ માને, કેવડીના સ્વરૂપને વિપરીતપણે માને. ત્રીજું, આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પર વસ્તુના કાર્યનો કરતા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. ચોથો, જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુવધને અથવા પાપને ધર્મ સમજવો. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું, સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12મો. 4 મંગલ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવળી પર્ણત્તો ધમ્મો મંગલમ ચત્તારી લોક ઉત્તમ અરિહંતા લોક ઉત્તમ સિદ્ધા લોક ઉત્તમ સાહુ લોક ઉત્તમ કેવળી પર્ણત્તો ધમ્મો લોક ઉત્તમ ચત્તારી શરણમ પવજ્જામિ અરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવળી પર્ણત્તમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અર્થ: મંગલભૂત પદાર્થો 4 જ છે: અરિહંતો, સિદ્ધ ભગવંતો, સાધુઓ અને કેવલી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ 4 જ છે: અરિહંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ, કેવળી પ્રવૃત્તિત ધર્મ. તેથી જ હું એ 4 અરિહંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ અને સાધુઓ અને કેવળી પ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું. પાઠ 13મો ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, તમે હવે હું તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, આત્મજ્ઞાની, અનંત જ્ઞાની, અનંતર્ષી અને ત્રૈલોક્ય પ્રકાશક છો.
હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14મો ક્ષમાપના ચાલુ. શ્રી શ્રીમંદર સ્વામી, શ્રી યુગમંદર સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સોબાહુ સ્વામી, શ્રી સંજાતક સ્વામી, શ્રી સ્વયંપ્રભ સ્વામી, શ્રી ઉષ્પાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સુરપ્રભ સ્વામી, શ્રી વિશાલ કીર્તિ સ્વામી, શ્રી વજ્રધર સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી નીમપ્રભ સ્વામી, શ્રી વીરસેન સ્વામી, શ્રી મહાભદ્ર સ્વામી, શ્રી દેવ્યસ સ્વામી અને શ્રી અજીત વીર્ય સ્વામી એ નામના ધારક 5 મેરુ સંબંધી વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ વિરાજમાન છે. તેમને મારા નમસ્કાર હો. તેમના પ્રત્યે તથા શ્રી હરિહર, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નિર્ગત મુનિરાજને અર્ચિકા પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, અસતના, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે હું ખમાવું છું. 84 લાખ જીવોની માહી મારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યું હોય તો તે સર્વે મારું દુષ્કૃત મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. પાઠ 15મો લોકસ સૂત્ર. 24 તીર્થંકરની સ્તુતિ કાવ્યક રૂપે કહેવામાં આવે છે. નમોર્યંતાણમ, નમો સત્તાણમ, નમો હૈર્યાણમ, નમો ઉચ્ચારણમ, નમો લોહી સવસાહમ. લોગસ ઉચ્ચોય ગરિતમ તિથયરે જીની અરિહંતે કિત્ત ઇસમ 24 કેવલી ઋષભમચીયં ચ વંદે સંભવમ અભિતણંદ દણં ચ સુમયં ચ પૌમપહમ સુપાશમ જીણં ચ ચંદપહમ વંદે સુવિહિં ચ પુપ્પદંતમ શિયલસિજ્જમ સવાસુપુજ્જમ ચ વિમલમણંતમ ચ જીર્ણમ તમમ શંતિ ચ વંદામિ કુંથુવરં ચ મલ્લિ વંદે મુનિસુવયં નમિ જીર્ણં ચ વંદામિ રિઠ્ઠનેમિ પાસંતઃ વતમાણં ચ એવમય અપિથુયા વિહુયર યમલા પહિણ જરમર્ણા 24 જીણવરા તિથયરા મે પસીયંતુ કિત્તીય વંદીય મૈયા જે એ લોગસ ઉત્તમા સિદ્ધા આરુગ્ય બોહિલાપમ સમાહિ વરમુત્તમ દિંતુ ચંદેશો નિમલયરા આઈ ચેસુ અહ્યમ પયાસયરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. નમોર્યંતાણમ, નમો સત્તાણમ, નમો હૈર્યાણમ, નમો ઉચ્ચારણમ, નમો લોહી સવસાહમ. મારે ઓકે. તીર્થંકરો સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતા ત્રણેય જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મતીર્થના સ્થાપકો અને રાગ દ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવળ જ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું હું સ્તુતિ કરીશ. સ્તવન. શ્રી વૃષભનાથ, શ્રી અજીતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી પુષ્પાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુવિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાંસનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુવ્રત, શ્રી નમિનાથ, શ્રી અરિષ્ટનેમી, શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાન સ્વામી, આ 24 તીર્થંકરોની હું સ્તુતિ કરું છું. ભગવાનને પ્રાર્થના. જેઓની હું સ્તુતિ કરું છું તેઓ રજમલ રહી છે, જેઓ જરા મરણ બંનેથી મુક્ત છે, જેઓ તીર્થના પ્રવર્તક છે, તે 24 જિનેશ્વરો અને સામાન્ય કેવલીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્રો અને દેવેન્દ્રોએ પણ કર્યું છે,
જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે ભગવાનો મને ભાવારોગ્ય રાગ દ્વેષ રહિત દશા માટે બોધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂ રમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો. પાઠ 16મો પ્રત્યાખ્યાન. દિવસચરીમં પચ્ચખામી. ચૌએમ્પી આહારમ અસણમ પાણમ ખાઈમમ સાઈમમ અનત્થણા ભોગેણમ સહસ્રાગારેણમ મહત્તરાગારેણમ સવસમાહી વિદ્યાગારેણમ વોસીરામી. ધાર્યા પ્રમાણે નમસ્કાર મંત્ર ભણો વોસીરામી. ત્યાં સુધી હું 4 પ્રકારના આહાર, ભોજન, પાન, ખાદીમ અને સ્વાદીમનો ત્યાગ કરું છું. આ આહારોનો ત્યાગ 4 આગારો રાખી કરવામાં આવે છે. તે આ પ્રકારે છે: અનાભોગ, સહસ્રાકાર, મહત્રાકાર અને સર્વ સમાધિ પ્રત્યાકાર. પાઠ 17 નમુત્થણમ. સ્તુતિ મંગલ અથવા નમસ્કાર કીર્તન. નમુત્થણમ અરિહંતાણમ ભગવંતાણમ આયત્રાણમ તિથયાણામ સંયમ સ બુદ્ધાણામ પુરીસુત્માણમ પુરીસસ્યાણમ પુરીશ્વર પુણ્યાણમ પુરીશ્વર ગદ્ધહત્તેણમ લોગુત્માણમ લોકનાહાણમ લોકહિયાણમ લોકપૈવાણમ લોકપચ્ચો અગ્રહણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ જીવદયાણમ બોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશ્યાણમ ધમ્મનાયકણમ ધમ્મસારહિણમ ધમ્મવર ચાઉરટ ચક્કવટ્ટીણમ દેવોત્તાનમ શરણગઈ પૈઠા અપદેવનાણ દૌસણ તરાણ વિયત્ત છૌમાણમ ચીણાણમ જાવ્યાણમ તિન્નાણમ તાર્યાણમ બુદ્ધાણમ બોયાણમ મુત્તાણમ મોગાણમ સવનોણમ સવદરિતિણમ શિવ મયલ મરવ મણતમ મખઈ મવાબા હમ્મ પુરાવિતિ સિદ્ધિ ગઈ નામ ઠેવ ઠાણમ સંપતા નમો ચીણાણમ ચિયપયાણમ. અર્યંત ભગવંતોને મારા નમસ્કાર. જે અર્યંત ભગવાન અર્થાત જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયમે બુદ્ધ પ્રાપ્ત થયેલા છે, સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નીડર છે, પુરુષોમાં પુંડલિક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધ હસ્તી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે, દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપ નેત્ર દેનારા છે, માર્ગ ભ્રષ્ટને માર્ગ ભૂલેલાને માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્ત્વનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મદાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરંત છે. અર્થાત જેમ 4 દિશાઓના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરંત કહેવાય છે, તેમ અરિહંત પણ 4 ગતિઓને અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. સમુદ્રમાં ડૂબતા જીવોને બેટ સમાન આધારરૂપ છે, કર્મશત્રુથી બચાવનાર છે, સન્માર્ગ બતાવનાર હોવાથી શરણરૂપ છે, દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત કેવલ જ્ઞાન કેવલ દર્શનને ધારણ કરનારા છે, 4 ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે, સ્વયં રાગ દ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગ દ્વેષ જીતાડનારા છે, સ્વયં ભવ સમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે, સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ પ્રાપ્ત કરાવનારા છે, સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, તેથી ઉપદ્રવ રહિત, અચલ રોગ રહિત, અનંત અક્ષય આકુરતા વ્યાકુરતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષ સ્થાને પામેલા છે,
સર્વ પ્રકારના ભયોને જીતનારા જિનેશ્વરોને નમસ્કાર હો. ઇતિ પ્રથમ પ્રતિક્રમણ. સ્વાધ્યાય એ પરમ તપ છે. પ્રવીણ પુરુષ જે શ્રી ગણધરદેવ તેમનાથી અવલોકન કરવામાં આવેલા જે બાહ્ય અભ્યંતર 12 પ્રકારના તપ છે તેમાં સ્વાધ્યાય સમાન બીજું તપ કદી થયું નથી, થશે નહીં અને થતું નથી. સપના તમે નમોકાર મંત્ર. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉચ્ચાણમ નમો લોય સોસાણમ. પંચ પરમેષ્ઠી ભગવાનનો જય હો. જય 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 હો. હો, જય હો. જીનવાણી જિનેન્દ્ર. જય હો. જય 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 હો. હો.